તો સુરતમાં શિક્ષકને ડિજિટલ અરેસ્ટ કરનારને ઝડપી પાડવામાં આવ્યો છે। સાયબર ક્રાઇમે વધુ 7 જેટલા આરોપીને ઝડપી પાડ્યા છે। ડિજિટલ અરેસ્ટ કરીને શિક્ષક પાસેથી ₹20 લાખ પડાવવામાં આવ્યા। તમામ આરોપીને જામનગરથી ઝડપી પાડવામાં આવ્યા છે। જોકે અગાઉ 2 આરોપી જામનગરથી જ ઝડપાયા હતા। શિક્ષકને ડ્રગ્સ અને મની લોન્ડરિંગમાં ફસાવવાની ધમકી આપી હતી। સમાજમાં તેમની ઇજ્જત ન જાય એમ સમજાવીને 20,50,000 રૂપિયા જેટલી મોટી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી। સદર ગુનો સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયા બાદ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન વગેરે કરીને અગાઉ આ કેસની અંદર 2 આરોપીઓ શાહનવાઝ વાડા અને નવાઝ હુસૈનની ધરપકડ જામનગર ખાતેથી કરવામાં આવી હતી। ત્યારબાદ આ કેસમાં વધુ આગળ વધતા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા જામનગરની અંદર થોડો ટાઈમ કેમ્પ કરીને અને ઇન્વેસ્ટિગેશન કરીને લગભગ 6 જેટલા આરોપીઓની ધરપકડ આજરોજ કરવામાં આવેલ છે।